અમદાવાદમાં ઇસ્કોન પાસે વધુ એક અકસ્માત સર્જાયો। અકસ્માત જોવાની લાહીમાં વધુ એક અકસ્માત સર્જાયો। એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ગત રાત્રે થયેલ ગમખ્વાર અકસ્માતને જોવા જતા અકસ્માત સર્જાયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। આપને જણાવી દઈએ કે ગત રાત્રે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બિલ્ડરનું પણ મોત થયું અને 7 લોકો ઘાયલ થયા। એ અકસ્માતના સ્થાન પર અકસ્માત જોવા જતા બીજી 4 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને એક સાથે 4 ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી, પરંતુ ગત રાત્રિના જે અકસ્માત સર્જાયો તે અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા છે। એક બિલ્ડરનું પણ મોત નિપજ્યું છે। ઇસ્કોનથી આ દ્રશ્યો, ઇસ્કોન બ્રિજ પર એક સાથે 4 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો। ગત રાત્રે થયેલ અકસ્માતની ગાડીઓ હજુ ઘટના સ્થળ પર હતી કે જેમાં ખૂબ જ ગમખ્વાર અકસ્માત ગત રાત્રે સર્જાયો હતો। તે અકસ્માતને જોવા જતા એક સાથે 4 ગાડીમાં અકસ્માત સર્જાયો। કોઈ જાનહાનિ નથી, સામાન્ય ઈજાઓ પહોંચી છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ચુક્યા છે ઇસ્કોનથી। જાવેદ, ગત રાત્રે પણ ઇસ્કોન પર અકસ્માત સર્જાયો હતો, આજે પણ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। કેવી રીતે સર્જાયો અકસ્માત, કેટલું નુકસાન? સીધી ચોક્કસથી ગઈકાલે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર જ્યાં પૂરપાટ લોકો એસજી હાઈવે પર પૂરપાટ ગાડી ચલાવે છે ત્યારે એક ઇનોવા અને વરના કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેમાંથી એક ખાલી દારૂની બોટલ અને કેક મળી આવ્યો હતો। ત્યારબાદ જ્યાં વહેલી સવારે એક વ્યક્તિનું મોત થયું હતું, 7થી વધારે લોકો ઘાયલ થયા હતા। ત્યારે જે અકસ્માત છે ઘટના સ્થળ પર હાલ અકસ્માત જે સર્જાયો તે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। અકસ્માતમાં હાલ 4થી વધુ કાર જે છે કારના પણ અકસ્માત સર્જાયા છે। ખાસ કરીને પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ ઘટના સ્થળ છે। ઘટના સ્થળ પર જે અકસ્માત થયો છે પોલીસ કોઈ પણ નહોતી। જે G24 કલાક દ્વારા પોલીસને સમગ્ર બનાવની જાણ કરવામાં હતી। જાણ કર્યા બાદ પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। લોકો જે છે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને જે અકસ્માત જોવા માટે કહી શકાય કે અકસ્માત જોવા માટે લોકો કારમાંથી બહાર જોતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। 3 થી 4 જે કારીઓ છે, એક ભાઈ જે છે તમારી કારનો અકસ્માત થયો હતો, કઈ રીતે અકસ્માત થયો છે, કોણ અકસ્માત સર્જાયો? હું હતો તો ઓફિસે, વચ્ચે આગળ કોઈ ગાડીએ બ્રેક મારી અને મેં બ્રેક મારી, અચાનક એને બ્રેક મારી દીધી તો ગાડી ઘૂસી ગઈ। પાછળથી બીજી વેગનારે મને ઠોકી દીધી તો આગળથી આખું તૂટી ગયું, પાછળથી આખું તૂટી ગયું છે। આગળ જે કાર વાળો તે અકસ્માતને જે ઘટના સ્થળે જોઈ રહ્યો હતો ત્યારે મને ખબર નથી કઈ શું હતું, અહીંયા ભીડ હતી એટલે આપણે નોર્મલી ઓફિસ જતા આ ટાઈમ રાઈટ લેનમાં હતા, સ્પીડમાં થોડોક હતો હું, આગળ બ્રેક મારી એટલે મેં બ્રેક મારી સામેથી, બ્રેક એટલી શોર્ટ તો વાગે નહીં, ઘૂસી ગઈ મને માંદો। તો સીધી કહી શકાય, ખાસ કરીને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અકસ્માત સર્જાયા બાદ જે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારબાદથી G24 કલાક દ્વારા જે પોલીસને જાણ કરવામાં હતી। પોલીસ આવ્યા બાદ હાલ લોકોના ટોળાને છે દૂર કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની બીજી બાબત એ છે કે શહેરનો અતિ પોસ્ટ વિસ્તાર એસજી હાઈવે કહેવાય, ત્યાં લોકો જે પૂરપાટ ઝડપે કાર ચલાવીને આવે છે, કાર ચલાવ્યા બાદ જે લોકો જે ગતિ પર કંટ્રોલ નથી રાખી શકતા ત્યારબાદ અકસ્માત સર્જાય છે। એક મહત્વની બાબત છે, જ્યારે આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે અને સેટેલાઇટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સિદ્ધિ, બિલકુલ જાવેદ, આભાર માહિતી બદલ। તો અકસ્માત સ્થળના દ્રશ્યો જે પ્રમાણે મેં આપને બતાવ્યા કે એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ગત રાત્રિના અકસ્માતને જોવા જતા અકસ્માત સર્જાયો છે। આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પરના જે દ્રશ્યો, તેમાં એક તરફ સવારના અકસ્માતના દ્રશ્યો, બીજી તરફ ગત રાત્રિના અકસ્માતના દ્રશ્યો છે। ગત રાત્રે જે કારમાં વરના કાર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બિલ્ડરનું મોત થયું, ત્યારના દ્રશ્યો છે જેમાં ગાડીની પરિસ્થિતિ પરથી આપ અંદાજ લગાવી શકો કે કેટલો ગમખ્વાર અકસ્માત હશે। દારૂની બોટલ પણ ગાડીમાંથી મળી આવી છે અને ઇસ્કોન બ્રિજ પાસે જ આ અકસ્માત સર્જાયો અને આ અકસ્માત જે ગત રાત્રે સર્જાયો તે અકસ્માતને જોવા જતા અન્ય 4 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો। આ બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપની સામે અમદાવાદ ઇસ્કોનથી આ બંને દ્રશ્ય, એક દ્રશ્યમાં ગત રાત્રિનો અકસ્માત, એક દ્રશ્યમાં આજે વહેલી સવારનો અકસ્માત। ગત રાત્રે એક વરના કાર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો। કારની હાલત પરથી અંદાજો લગાવી શકાય કે કેટલો ગમખ્વાર અકસ્માત હશે।